ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલું ભાગીરથ અભિયાન આજે ટીબી મુક્ત ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. અહીં સારવાર માત્ર હોસ્પિટલ સુધી સીમિત નથી, પરંતુ ગીરના ગહન જંગલો અને અંતરાળ ગામડાઓના ઉંબરા સુધી પહોંચી છે. સરકારી મશીનરી અને સેવાભાવી નિક્ષય મિત્રોના સમન્વયથી છેવાડાના માનવીને મફત નિદાન અને પૂરતું પોષણ મળી રહ્યું છે. સેવા ટેકનોલોજી અને દ્રઢ ઈચ્છાશક્તિના સહારે ગીર સોમનાથ આજે ટીબી સામેના જંગમાં અગ્રેસર છે. તેમજ એક તબીબી સહાય યોજના બી સરકારની છે કે જેમાં તમે તબીબી બિલો રજૂ કરીને સારવાર મેળવી શકો છો. એમાં પ્રધાનમંત્રી દ્વારા પણ એક સહાયની યોજના લોન્ચ કરવામાં આવેલી છે. એમાં કોઈ પણ ટીબીના પેશન્ટને કોઈ પણ રાજકીય આગેવાન હોય, કોઈ પણ સામાજિક કાર્યકર હોય, પોતે દત્તક લઈ અને એને પોષણ કીટ આપવાની યોજના સરકાર તરફથી છે. અને સરકારની જે યોજના છે બહુ સારી છે અને દરેક લોકોને છેવાડાના માનવી સુધી આ યોજનાનો જે લાભ લે લોકો, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ગીર સોમનાથમાં આરોગ્ય કર્મીઓની ફોજ મેદાને ઉતરી છે. આશા વર્કર્સ અને પેરામેડિકલ સ્ટાફ હવે હોસ્પિટલના બદલે સીધા લોકોના દ્વારે પહોંચી તપાસ કરી રહ્યા છે. ઘર ઘર સુધીની આ સક્રિય પહોંચના કારણે સામાન્ય નાગરિકોને નિદાન માટે હવે ક્યાંય ભટકવું પડતું નથી. જિલ્લામાં કાર્યરત એક્ટિવ કેસ ફાઇન્ડિંગ ડ્રાઈવમાં સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ પણ નિક્ષય મિત્રો બનીને જોડાયા છે. વહીવટી તંત્રની નિઃશુલ્ક સારવારની સાથે આ સેવાભાવીઓ દર્દીઓને વિશેષ પોષણ કીટ પૂરી પાડી રહ્યા છે. ત્યારબાદ એને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવે છે અને મેડિકલ કીટ પણ એને ફ્રીમાં આપવામાં આવે છે. તો આનાથી ઘણા દર્દીઓને રાહત થાય છે અને જે છેવાડાના માનવી છે, ગરીબ માણસ છે, આ લોકો માટે આ યોજના ખૂબ જ ઉપયોગી છે. જો કે આ અનોખી લોક ભાગીદારી જ ટીબી સામેના આ જંગનું સૌથી મોટું બળ બની છે. જિલ્લા કલેક્ટર અને ડીએમએફના સહયોગથી હવે તાલુકા સ્તરે જ અદ્યતન મશીનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ₹1500 જેવી ખર્ચાળ તપાસ તદ્દન મફત થતાં ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે. ટીબી હારશે ભારત જીતશે ના મંત્ર સાથે ગીર સોમનાથ આજે રાજ્યમાં મજબૂત ઈચ્છાશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. એ સિવાય અમારા જિલ્લામાં છે ને ગળફાની તપાસ ટીબીની જે થાય છે એના માટે મશીન્સ પણ પહેલાં 2 હતા, અત્યારે 6 આવી ગયા છે. એ પણ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ અને કલેક્ટર સાહેબના પ્રયત્નોથી અમે દરેક તાલુકા લેવલે આપી દીધેલા છે, એટલે ઝડપી અને ફ્રીમાં નિદાન થઈ શકે. એક ટેસ્ટની કિંમત અંદાજિત ₹1500 હોય છે.